હેલો વેલકમ માય ડિયર બચ્ચાવાડી. કેમ છો બધા? ધોરણ 11 સાયન્સના બાળકો મજામાં છો ને? બહુ જ સરસ. રાઈટ. આપણે આજે એક નવી ભૌતિક રાશિ વિશે સમજવા જઈ રહ્યા છીએ. શું છે તમને જાતે જ ખબર પડે એવું કંઈક કરી રહ્યો છું કે કઈ ભૌતિક રાશિ. રાઈટ. ઓકે. ચેપ્ટર નંબર 7 સરસ મજાનું છે. બહુ જ બધું વેઇટેજ JEE નીટ અને તમારા બોર્ડમાં પણ. રાઈટ. ધોરણ 11 પૂરતું. હવે ધ્યાન રાખજો, હું કમ્પેરિઝન લખી રહ્યો છું જે ઓલરેડી આપણે આગળ એકાદ બે વખત સમજાવી ચૂક્યા છે. કમ્પેરિઝનમાં એક બાજુ લખું છું રેખીય ગતિ અને બીજી બાજુ લખું છું ચાપ ગતિ. કમ્પેરિઝન. રાઈટ. સૌથી પહેલો નંબર રેખીય ગતિમાં આવે સ્થાનાંતર. સ્થાનાંતરને નોર્મલી તમે સદિશ r વડે બતાવી શકો છો. એવું જ નંબર 1 અહીંયા આવે કોણીય સ્થાનાંતર અને આ કોણીય સ્થાનાંતરને તમે θ કહી શકો છો. સદિશ ના બતાવાય ત્યાં. રાઈટ. નંબર 2 અહીંયા હતું આપણી પાસે રેખીય વેગ. વેગ v બરાબર dr/dt. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. એવું જ જો હું અહીંયા લખું તો આવે કોણીય વેગ. કોણીય વેગને કહેવાય ઓમેગા અને એનું સૂત્ર થાય dθ/dt. બીજું ધ્યાન રાખજો, આને સદિશ બતાવાય, અહીંયા ના બતાવાય. કોણીય વેગની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. રાઈટ. નંબર 3 એમાં આવે રેખીય પ્રવેગ. સદિશ a બરાબર dv/dt થાય d2r/dt2 થાય. એવું અહીંયા શું છે? નંબર 3 માં અહીંયા છે કોણીય પ્રવેગ. રાઈટ. કોણીય પ્રવેગ પણ સદિશ રાશિ છે એટલે આલ્ફા d/dt. કોણીય વેગનો સમયની સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપે d2θ/dt2. ખાસ ધ્યાન, જે ઓમેગાની દિશા છે એ જ આલ્ફાની દિશા થાય અને એ પણ જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધી શકાય અને એ પણ ભ્રમણાક્ષને સમાંતરે જ હોય. રાઈટ. નંબર 4 અહીંયા હતું બળ. રાઈટ. જેને આપણે સિમ્બોલમાં લખીએ છીએ m. હવે તમારી પાસે અહીંયા એનું સૂત્ર અને એની ભૌતિક રાશિનું નામ ટોર્ક અને ટોર્કનું સૂત્ર તમે લખ્યું છે સદિશ r ક્રોસ સદિશ f. મનમાં તરત જ પ્રશ્ન થયો કે સર સદિશ f બળ બરાબર ma લખાય કે ના લખાય? લખાય. બસ કઈ છોડી દીધું મેં. ધ્યાન રાખજો. નંબર 5 નંબરની અંદર છે રેખીય વેગમાન. આ રેખીય વેગમાનને કહેવાય સદિશ p. એના જેવું જ મારી પાસે નંબર 5 માં છે કોણીય વેગમાન. વાલા મારા મિત્રો, કોણીય વેગમાન એટલે L અને L નું સૂત્ર થાય સદિશ r ક્રોસ સદિશ p. તમે કહેશો સર આનું પણ સૂત્ર છે. રાઈટ. હવે છઠ્ઠી ભૌતિક રાશિ મેં કીધું કે મેં કંઈક છોડી દીધું. હવે જો તમારા માઇન્ડમાં આવ્યું હોય તો તમે મારા પહેલા કંઈક બોલી ગયા. રાઈટ. એ જ ભૌતિક રાશિ દળ. દળ જેને હું કહું છું અહીંયા m, એવું અહીંયા શું કહેવાય એ આજે સમજાવવાનું છે. અને એ જો ખબર તમને પડી ગઈ તો હવે તમને આનો જવાબ પણ મળી જશે. કારણ શું? તો f બરાબર ma છે વાલા મિત્રો, પણ હજુ મેં દળને સમતુલ્ય શું છે શીખવાડ્યું નથી એટલે ઓબ્વિયસ છે તમને ના આવડે. p mv તો અહીંયા પણ m છે એટલે એ પણ ના આવડે. બસ તો આજે આપણે શું સમજવાના છીએ? તો આજે આપણે વાલા મિત્રો દળને સમતુલ્ય ભૌતિક રાશિ કઈ, ખ્યાલ આવી ગયો? દળને સમતુલ્ય ભૌતિક રાશિ કઈ એનો જવાબ આજે આપણે મેળવીશું. ગેટ ધ પોઈન્ટ? એકદમ ક્લિયર? નાઉ
જોવા જઈ રહ્યા છીએ હાલમાં દળને સમતુલ્ય ભૌતિક રાશિ શું છે તે. ઓકે, આગળ વધીએ ત્યારે, હે ને વાલા મારા બચ્ચાઓ, ભૌતિક રાશિનું નામ લખી દીધું. જુઓ આપણો ટોપિક નંબર 7.9 ચેપ્ટર નંબર 7 નો ભૌતિક રાશિનું નામ જડત્વની ચાકમાત્રા. ઇંગ્લિશમાં એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવામાં આવે છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મોમેન્ટ રાઈટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાકમાત્રા. રાઈટ, મોમેન્ટ ઓફ ફોર્સ પણ છે. રાઈટ, તો એવો અહીંયા શબ્દ છે જડત્વની ચાકમાત્રા. રાઈટ, જોઈએ શું છે તો જે રોલ, જે ભાગ દળને રેખીય ગતિમાં ભજવવાનો છે અથવા કામ કરવાનું છે, એવું જ કામ ચાક ગતિની અંદર જડત્વની ચાકમાત્રાને કરવાનું છે. હવે આ જડત્વની ચાકમાત્રા શું છે એ થોડુંક ડીપમાં સમજવાની કોશિશ કરીએ. ધારો કે આપણી પાસે એક પદાર્થ છે. આ પદાર્થ એ રોટેશન, ચાક ગતિ કરી રહ્યો છે. તેમ છતાં પણ હું એવા દ્રઢ પદાર્થ માટે જડત્વની ચાકમાત્રાને સમજાવવાની કોશિશ કરવા માટે થઈને આપણે એની ગતિ ઉર્જાનું સૂત્ર લખીએ. તો લખીએ કોઈ પદાર્થની ગતિ ઉર્જા, કોઈ પદાર્થની ગતિ ઉર્જા. હવે એનું હું સામાન્ય સૂત્ર લખું તો લખી શકું k is equal to 1/2 mv². તો કોઈ પદાર્થની ગતિ ઉર્જાની જગ્યાએ આપણે કોઈ કણ માટે લખીએ તો શું થઈ શકે? તો કોઈ પદાર્થની જગ્યાએ કોઈ કણ I ની ગતિ ઉર્જા. આ સૂત્ર લખ્યું. કણનું દળ બરાબર mi, કણનો વેગ vi. તો અહીંયા લખી શકું mi vi². થાય કે નહીં આવું? રાઈટ. હવે મારી પાસે એક એક્સ્ટ્રા માહિતી છે જો હું લખું, પરંતુ ચાક ગતિ કરતા પદાર્થ માટે v is equal to r omega. તો હવે હું લખી શકું vi is equal to ri omega લખી શકાય. ઓમેગા ની અંદર મેં i લખ્યો નથી, કારણ સમજાવું છું પછી. રાઈટ, તો હવે માટે k નું સૂત્ર થઈ ગયું k is equal to 1/2 mi ri² into omega². હવે આખા પદાર્થ માટે લખું, સમગ્ર દ્રઢ પદાર્થ માટે, સમગ્ર દ્રઢ પદાર્થ માટે ગતિ ઉર્જા. વાલા મિત્રો, તો હવે એનું સૂત્ર થાય માટે k is equal to summation. રાઈટ, હવે આ સમેશન ની અંદર 1/2 બહાર લઈ લઉં, એની સાથે સાથે mi ri² અને omega². હવે આ ઓમેગા એટલે શું તો હમણાં સમજાવ્યું. વર્તુળ ગતિની અંદર કોણીય ઝડપ, ચાક ગતિની અંદર કોણીય ઝડપ. હવે ફેન, પંખો ફરી રહ્યો છે તો એની પંખાના પાંખિયાના દરેક બિંદુ માટે, દરેક કણ માટે એની ઝડપ, કઈ ઝડપ? ભ્રમણ કરવાની ઝડપ સરખી હશે. જોઈ લો, એવું થયું કે એક પાખ્યું વહેલું જલ્દી જતું રહ્યું અને એક પાખ્યું શાંતિથી પછી આવ્યું, એવું થાય? ના થાય. રાઈટ, બસ એનો મતલબ કે દ્રઢ પદાર્થના બધા જ કણ માટે ઓમેગા અચળ છે. રાઈટ, તો અહીંયા લખું દ્રઢ પદાર્થના બધા જ કણ માટે ઓમેગા અચળ છે. હવે જો ઓમેગા અચળ થાય તો હું એને પણ બહાર લઈ શકું. તો મારી પાસે સૂત્ર થઈ ગયું કે k is equal to 1/2 omega² summation mi ri². નાઉ હવે જે નવી ભૌતિક રાશિ સમજાવવા જઈ રહ્યા છીએ તો આને આની સાથે કમ્પેર કરવાનું છે, અને આની સાથે કમ્પેર કરવાનું છે. 1/2
1/2. રેખીય ઝડપ, કોણીય ઝડપ, રાઈટ? એમાં જેવું દળ કામ કરે છે એવું આ ભૌતિક રાશિ કામ કરશે. તો હું લખી શકું અહીં સમેશન mi ri² બરાબર I બરાબર દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા. સમજાઈ ગયું? રાઈટ? તો હવે મારી પાસે આ સૂત્ર થઈ ગયું કે k is equal to 1/2 I omega square. બોલો, ક્લિયર થઈ કે નહીં વાત? એકદમ સરસ મજાનો કન્સેપ્ટ, એકદમ ક્લિયર, રાઈટ? તમને પૂછે કે જડત્વની ચાક માત્રા સમજાવો તો આ રીતે તમે લખી શકો છો. હવે એની વ્યાખ્યા આપવી છે તો શું થાય? એની વ્યાખ્યા આપવી છે એક કણ માટે, સમગ્ર પદાર્થ માટે. બરાબર સાંભળજો, લખી પણ લેજો, કારણ સેપરેટલી બુકમાં કદાચ ન પણ હોય એટલા માટે. તો બરાબર ધ્યાન રાખજો. કોઈ કણની જડત્વની ચાક માત્રા એટલે તે કણનું દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકાર. બસ. કોઈ કણની જડત્વની ચાક માત્રા એટલે ભ્રમણાક્ષથી કોઈ કણની જડત્વની ચાક માત્રા એટલે તે કણનું દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકારને જડત્વની ચાક માત્રા કહે. સરવાળો નથી કહેતા. કેમ? એક કણ માટે બોલ્યા. હવે મારે આખા પદાર્થ માટે લેવું છે તો શું થાય? તો હવે આખો પદાર્થનો મતલબ શું થાય? ધ્યાન રાખજો. આ દ્રઢ પદાર્થ લીધો મેં. હવે આવા કેટલા કણ હોય બાલાઓ? તો આ 1, આ 2, આ 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6. આવા કેટલા કણ હોય? બહુ બધા હોય. હવે બધાના અંતર સરખા છે તો કે ના. તો હવે શું કરવાનું? તો દ્રઢ પદાર્થની કોઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે, આ બધું તો પ્રશ્નમાંથી મળે. દ્રઢ પદાર્થની કોઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે, પાછા અહીં આવી જાઓ, કણનું દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકારનો સરવાળો. હું બધું અહીંથી બોલું છું. તમને કહું છું કે ફિઝિક્સ ગોખવાનું નહીં, એ આ અહીંયાથી સમજાય. ફરીથી સમજાવું છું. કોઈ દ્રઢ પદાર્થની કોઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે કણનું દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતરના વર્ગના ગુણાકારનો સરવાળો. ધેટ્સ ઇટ. ક્લિયર એકદમ? ઓકે. બીજો તમને એનો એકમ લખીને આપું તો જડત્વની ચાક માત્રાનો એકમ વાલાઓ અહીંથી લખાય ને, m એટલે દળ એટલે કિલોગ્રામ, રાઈટ? r એટલે અંતર એટલે થાય મીટર સ્ક્વેર. શું કેજી મીટર સ્ક્વેર, રાઈટ? બીજી વાત, એનું પારિમાણિક સૂત્ર, જડત્વની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર. તો એનું પારિમાણિક સૂત્ર થાય m1, આની સાથે થશે l2 અને અહીંયા થઈ જશે t0. સો m1 l2 t0. કરેક્ટ? બસ. તો આ થઈ ગયું જડત્વની ચાક માત્રા. બીજી વાત, આ જડત્વની ચાક માત્રા I એ ઓમેગા પર આધારિત નથી. જડત્વની ચાક માત્રાનું મૂલ્ય એ કોણીય ઝડપથી બદલાય નહીં. જેમ કે તમે ચાલતા હોય, તમે દોડતા હોય, તમારું દળ બદલાય? ના બદલાય. એના જેવી વાત છે કે અહીંયા દળ ને સમતુલ્ય કોણ છે? જડત્વની ચાક માત્રા. રેખીય ગતિમાં, બરાબર સાંભળજો, રેખીય ગતિમાં જે કામ દળને કરવાનું છે એમ એવું જ કામ ચાક ગતિમાં કોને કરવાનું છે? તો કે જડત્વની ચાક માત્રા, જેને કહીએ છે I. બરાબર? બીજી વાત, જડત્વ એટલે શું? શબ્દ સમજાવેલો છે. જડત્વ ચેપ્ટર નંબર 5, જડત્વ ગતિના નિયમોમાં. પદાર્થ
એના કોઈ પણ પ્રકારના ફેરફારનો વિરોધ કરે, સ્પેશિયલી એની પર બળ લાગે તો, ગેલિલિયોએ સમજાવ્યું હતું, પદાર્થ એના ફેરફારનો વિરોધ કરે. કયો ફેરફાર? બળ લાગે તો પદાર્થ પર બળ લગાડતા એ જો ફેરફારનો વિરોધ કરે તો એને જડત્વ કહેવામાં આવે છે. તો રેખીય ગતિમાં જડત્વ કોણ? દળ. ચાક ગતિમાં જડત્વ કોણ? જડત્વની ચાક માત્રા. રાઈટ? તો બંને વસ્તુ એકબીજાને સમતુલ્ય છે. હવે તમને બે સૂત્રો આપું, તમે મને જવાબ આપો. જેમ કે મારી પાસે F ma છે, તો આ થયું રેખીય ગતિમાં. ચાક ગતિમાં શું લખાય? તો બળ. તો બળને સમતુલ્ય હમણાં જ શીખવાડ્યું, ટોર્ક. દળ. દળને સમતુલ્ય કોણ? તો કે જડત્વની ચાક માત્રા એટલે I. રેખીય પ્રવેગ એને સમતુલ્ય કોણ? આલ્ફા. કોણીય પ્રવેગ. રાઈટ? તો F ma એવું ટોર્ક I આલ્ફા. રાઈટ ને? વેરી ગુડ. હવે મને આપો રેખીય વેગમાન P mv. રાઈટ? સદિશ નથી કરવું હમણાં, ચાલશે. ચાલ, એની સામે શું લખાય? વિચારો, જવાબ આપો, પછી પોતાને જ આપવાનો. મળ્યો જવાબ? હે ને? બહુ સરસ. જો હું લખું છું, રેખીય વેગમાન P એવું કોણીય વેગમાન L. દળ તો જેમ I છે એવી રીતના I. રેખીય વેગ v એવું કોણીય વેગ ઓમેગા. રાઈટ? આવા તો ઘણા બધા સૂત્રો બનશે. બસ, તો બનાવતા રહો, યાદ કરતા રહો, તો નવું નવું કંઈક જાણવા મળશે. હે ને? ક્લિયર? એકદમ સરસ રીતે. ના, હજુ એક બીજો એક્ઝામ્પલ થી જડત્વની ચાક માત્રા કેવી રીતના શોધી શકાય એ સમજાવવાની તમને વાત કરું. સ્પેશિયલી બે કિસ્સા લેવાની વાત છે આપણી પાસે. આ બે કિસ્સાની અંદર હું એક રિંગ લઉં છું. રાઈટ? રિંગ. આવી રીતે આપણી પાસે એક રિંગ છે. રિંગનો મતલબ રિંગ, ભાઈ, એમાં કઈ અલગ ના હોય છે. રાઈટ? સાયકલ, એની ટાયર, એની અંદર ટ્યુબ. હવે તો ટ્યુબલેસ થઈ ગયા છે ને? તો એ ટ્યુબમાં હવા ભરી દો, એક રિંગ થઈ ગઈ. રાઈટ? ઘણા હાથમાં કડું પહેરે છે, રિંગ છે. રાઈટ? આપણે હાથમાં રિંગ પહેરીએ છીએ, રિંગ જ છે. તો આવી રિંગની જડત્વની ચાક માત્રા મને શોધવી છે. કોને અનુલક્ષીને? તો આ પદાર્થ અહીંયા એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી રહ્યો છે. આ પદાર્થ એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી રહ્યો છે. અને આના માટે મારે જડત્વની ચાક માત્રા I જોઈએ છે સ્પેશિયલી. રાઈટ? તો જુઓ શું છે. તો અહીંયા પ્રશ્ન આપો રિંગ માટે. ઓકે, લખીએ પાછું થોડીક અલગ માહિતી. m દળની r ત્રિજ્યાની રિંગ માટે તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. રાઈટ? બસ, બહુ સહેલું છે મિત્રો. ઓકે, રિંગનું દળ m, એની ત્રિજ્યા r. રાઈટ? હવે ડાયરેક્ટ ગતિ ઊર્જાનું સૂત્ર લખું. જુઓ, તમને આવડે છે પ્રમાણે તો લખી શકું. અહીં ગતિ ઊર્જા બરાબર 1/2 mv². હવે સુધારો કરીશ. દળને મેં કેપિટલ લીધું છે તો કેપિટલ M લખી દઈશ. રાઈટ? સેમ પ્રોસેસ, કોઈ પણ પ્રકારના ચેન્જ વગર. ધ્યાન રાખજો. પરંતુ v r ઓમેગા થાય કે નહીં? બીજું, અહીંયા તમે એક વાત નોંધી શકો છો જે દરેક વખતે વિચારવી પડશે. આ ભ્રમણાક્ષ એ એના કેન્દ્રમાંથી પસાર થાય છે અને એના પરિણામ સ્વરૂપ બધા જ દળ એક સરખા અંતરે આવેલા છે. માટે હું v r ઓમેગા લઈ શકું. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર, આ રિંગના બધા જ નાના નાના દળ એ આ ભ્રમણાક્ષથી r જેટલા અંતરે આવેલા છે અને એના માટે થઈ અને અહીંયા r લખી શકાય
બધાની કોણીય ઝડપ સમાન છે એટલે ઓમેગા થઈ શકે. આવું ક્યાં ન થાય વિચારો. કારણ હવેના જે એક્ઝામ્પલ આગળ આવશે ને એમાં યાદ કરવું પડશે. રાઈટ? વિચારી રાખો કે આવું ક્યાં ન થાય. ધીમે ધીમે આગળ વધતા રહીએ પાછા આપણે આપણી થિયરીમાં મૂકતા. રાઈટ? તો હવે મારી પાસે ગતિ ઉર્જા એટલે કે આનો સિમ્બોલ k. તો આનો જવાબ થઈ જાય k is equal to 1/2 m r square omega square. બસ આપણું કામ પૂરું થઈ ગયું વાલા મિત્રો. છે ને? તો હવે હું આની અંદર આવી રીતે લખું 1/2 m r square omega square. આ જે પદ મને મળ્યું એને શું કહેવાય? જડત્વની ચાક માત્રા. માટે mr² is equal to I બરાબર શબ્દ થાય જડત્વની ચાક માત્રા. કોની? રિંગમાં. રિંગની જડત્વની ચાક માત્રા. તો હવે સૂત્ર થઈ ગયું k is equal to 1/2 I omega square. ભાઈ બધા માટે આવી રીતના ના શોધાય હો પાછું, નહીં તો તકલીફ થાય. કેમ ના શોધાય? હમણાં જ કારણ આપ્યું. કેમ ના શોધાય? આ ભ્રમણાક્ષથી અંતર જુદા જુદા હોય તો ના શોધી શકાય. જેમ કે મારી પાસે આવો એક સળિયો છે, વિચારો. આ એની ભ્રમણાક્ષ થઈ ગયું. હવે આ ભ્રમણાક્ષમાં એક કણ નજીક છે, બીજું કણ દૂર છે, ત્રીજું કણ એમથી, ચોથું કણ એમથી ને છેલ્લું કણ દૂર છે. હવે વિચારો કે આ v is equal to r ઓમેગા માં ઓમેગા તો સરખા જ છે બધા માટે. પંખાનું પાંખિયું વિચારી લો. પણ જે કણ નજીક છે એના માટે r ઓછા છે, જે કણ દૂર છે એના માટે r વધારે છે. એનો મતલબ ઓમેગા બધા માટે સરખા છે પણ v બધા માટે સરખા નથી. એવું આગળ પણ સમજાવી ચૂક્યા છીએ. તો અહીંયા પાછો એનો એક કન્સેપ્ટ આવ્યો. હવે r બદલાય તો v બદલાય, ને v બદલાય તો આ ગતિ ઉર્જા બદલાય, ને k બદલાય. એનો મતલબ કે આખું પદ બદલાઈ જાય. તો આવા સંજોગોમાં જડત્વની ચાક માત્રા શોધવી કેવી રીતે? એની પણ રીત છે વાલા બચ્ચાઓ આપણી પાસે. ચિંતા નહીં કરવાની, આપણે છીએ ને, સરસ મજાની રીતે ક્લિયર કરી લઈશું. રાઈટ? તો આવા પદાર્થોને આ મેથડ લાગુ ન પાડી શકાય. ક્લિયર? ઓકે. હજી બીજું એક એક્ઝામ્પલ આની સાથે જ રિલેટેડ છે, એ પણ તમને સમજજો. હવે ડાયરેક્ટ જડત્વની ચાક માત્રા શોધવાની કોશિશ. એક મારી પાસે આવો અવગણ્ય દળવાળો એક સળિયો છે. ફરીથી આ સળિયાની લંબાઈ L અને એનું દળ નહિવત. નહિવત એટલે બિલકુલ નથી, જરાય નથી. એવું થાય ખરું? ના. આઈડિયલ કન્ડિશન લીધી. ઓકે. હવે શું કર્યું આપણે? તો વચ્ચાવટી હવે એવું કર્યું કે અહીંયા એક દળ લગાડી દીધું અને અહીંયા પણ એક દળ લગાડી દીધું. આ દળ કેટલું છે? તો કે m/2. અહીંયાનું દળ પણ m/2. હવે આ તંત્રને હું એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ કરાવું છું. આખા સળિયાની લંબાઈ L હતી, તો હવે આ લંબાઈ L/2 અને આ લંબાઈ L/2 થાય. ક્લિયર? તો હવે આ તંત્રની જડત્વની ચાક માત્રા કેટલી થાય? હવે મારા વાલાઓને છે ને આ લખવામાં તકલીફ પડે છે, પણ હું બહુ જ સરસ રીતે તમને કહું છું કે ડોન્ટ ટ્રાય ટુ ક્રેમ. ગોખવાની કોશિશ ના કરો, સમજવાની કોશિશ કરો. જો બધા વાક્યો ક્યાંથી આયા? અહીંથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક L લંબાઈનો અવગણ્ય દળવાળો તાર અથવા સળિયો છે. તેના બે છેડે m/2 દળના પદાર્થ લગાડવામાં આવે છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એ તંત્ર ભ્રમણ કરતું હોય તો બંને દળના અંતર L/2 અને L/2 થાય. હવે આ તંત્રની જડત્વની ચાક માત્રા
બોલો શું ગોખવું પડ્યું મને કહેશો તમે? કઈ જ નહીં. ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ શકશે જડત્વની ચાક માત્રાનું સામાન્ય સૂત્ર mr². m એટલે દળ અને r એટલે અંતર. મેં તમને કીધું કયું અંતર લેવાનું? ભ્રમણાક્ષથી લંબ અંતર. તો જુઓ આ m/2 થશે અને લંબ અંતર કેટલું થાય? l/2 થયું. તો અહીંયા l/2 હોલ સ્ક્વેર પ્લસ, હવે હું આ બાજુની વાત કરું તો એના માટે પણ અગેન લખીશ m/2 અને અહીંયા લખીશ l/2 હોલ સ્ક્વેર. ધેટ્સ ઇટ માય ડિયર બચ્ચા બર્ડી. તો હવે m/2 l²/4 m/2 l²/4 24 ના કર દેતા પાછા. ઓ ભાઈ ધ્યાન રાખજો, બરાબર ને? તો અહીંયા થશે m l²/8 પ્લસ m l²/8. જો એક્ઝેક્ટલી બે પદ સરખા છે. બે પદ સરખા હોય તો હું આવું લખી શકું 2 m l²/8 થાય કે નહીં? તો આ બે ને આની સાથે કેન્સલ કરી દો તો 4, તો જવાબ થઈ જાય 1/4 m l². હવે આ એ આ તંત્રની જડત્વની ચાક માત્રા થઈ ગઈ. થયું કે નહીં સહેલું પ્રમાણમાં? મજા આવીને સમજવાની વાતમાં? બસ તો પછી નાવ રિવાઇઝ કરવાની વાત આવશે જ્યારે લેક્ચર પૂરું થાય ત્યારે. હજુ લેક્ચર કન્ટિન્યુ છે, રાઈટ? આગળ વધતા રહીશું પાછા, કારણ કે આની અંદરથી પણ પાછું નવું કંઈક જાણવાનું છે. સ્ટે જાણતા રહો, આગળ વધતા રહો, હે ને? યસ માય ડિયર વાલા બચ્ચાઓ, પાછા આપણે આગળ વધવાની કોશિશ કરવાની હતી. એની અંદર શું છે તે જોઈએ. તો આની અંદર જેમ જડત્વની ચાક માત્રા સમજાવ્યું, એને દળથી ક્યાંક કંઈક જુદું છે. દળ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. જડત્વની ચાક માત્રા એટલે શું? તો જડત્વની ચાક માત્રાનો મતલબ શું થાય? તો જડત્વની ચાક માત્રાનો મતલબ આપણે એવો સમજવાનો છે કે કોઈ ચોક્કસ ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થમાં દળનું વિતરણ કેવી રીતે થયું છે એ માહિતી આપે છે. ચાક ગતિમાં કઈ દળ બદલાઈ નથી જતું, જે મૂળ હતું એનું એ જ છે. પણ રેખીય ગતિમાં બધા જ કણ એક જ દિશામાં ગતિ કરે છે. ચાક ગતિની અંદર એક ભ્રમણાક્ષને અનુલક્ષીને આખી ગતિ જે થાય એ ગતિની અંદર જે દળનું વિતરણ થયું એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિને નામ આપ્યું છે જડત્વની ચાક માત્રા. ના, એના પછી એની સાથે બીજો એક શબ્દ વાપરવામાં આવે છે જેનું નામ છે ચક્રાવર્તન ત્રિજ્યા. રાઈટ? ચક્રાવર્તન ત્રિજ્યા. આ શું છે ચક્રાવર્તન ત્રિજ્યા? એ થોડુંક સમજાવવાની કોશિશ કરો. એ અલગ નથી, એ ત્રિજ્યા નથી એવું સમજી લેજો. હા, અંતર જરૂર છે. ચક્રાવર્તન ત્રિજ્યા એ અંતર જરૂર છે, પણ એ અંતર કેવું છે? તો કે ભ્રમણાક્ષથી સમગ્ર પદાર્થનું દળ એ એક બિંદુ પાસે હોય અને એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું સૂત્ર લખો, એને ચક્રાવર્તન ત્રિજ્યા કહી શકાય. નોર્મલ એનો સિમ્બોલ કે સ્મોલ કાં તો કેપિટલ લખી શકાય છે. તો આ સંદર્ભમાં જડત્વની ચાક માત્રા I is equal to mk². આવી રીતના સૂત્ર લખાય. આ દળ અને આ ત્રિજ્યા કેવી રીતે? તો ભ્રમણાક્ષથી એ જે દળ લઈએ છે એ એવરેજ અંતર ઉપર લઈએ છે, સરેરાશ અંતર ઉપર લઈએ છીએ, અને સરેરાશ અંતરે બધું જ દળ એક જ બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય એમ માનીએ અને એ થઈ શકે. રાઈટ? આને ચક્રાવર્તન ત્રિજ્યા કહેવાય. હવે વાત કરો, ચક્રાવર્તન ત્રિજ્યાનું સૂત્ર આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પણ જો હું તમને લખીને આપું તો આવો મારી પાસે દ્રઢ પદાર્થ છે, અહીંયાનું અંતર, અહીંયાનું અંતર, અહીંયાના અંતર અલગ અલગ છે, R1 R2 R3.
દળ m1 m2 m3 આવું હોય તો ચક્રાવર્તન ત્રિજ્યા એ શું છે ધ્યાન રાખજો r1 સ્ક્વેર r2 સ્ક્વેર પ્લસ અપ ટુ rn સ્ક્વેર ડિવાઇડેડ બાય n અને એનું વર્ગમૂળ છે. આ સૂત્ર ટેક્સ્ટ બુકમાં નથી પણ છતાંય તમને કીધું કેમ તો કે ખ્યાલ આવે શું કહેવા માંગે છે. એટલે આ વર્ગ થયો, સરેરાશ થયું અને એના પછી એનું વર્ગમૂળ થયું, રાઈટ? એટલે ચક્રાવર્તન ત્રિજ્યા શોધવાથી ફાયદો શું થાય તો કે સૂત્ર બધાને લાગુ પાડી શકાય. કોઈ પણ સળિયો છે, ગોળો છે, રિંગ છે, તકતી છે, નળાકાર છે, ત્રિકોણ જેને લાગુ પાડવું એને પડે, પણ સૂત્રની અંદર બદલાશે શું તો કે k. રાઈટ? ખ્યાલ આવી ગયો ને આ વાતનો? ઇંગ્લિશમાં ચક્રાવર્તન ત્રિજ્યાને રેડિયસ ઓફ ગાયરેશન એવું કહેવામાં આવે છે. રેડિયસ ઓફ ગાયરેશન આવું કહેવામાં આવે છે. ક્લિયર? બીજી વાત કરીએ. જડત્વની ચાક માત્રાનો આધાર શેની ઉપર છે? જડત્વની ચાક માત્રાનો આધાર શેની ઉપર છે? તો જડત્વની ચાક માત્રાનો સૌથી પહેલો આધાર પદાર્થમાં દળનું વિતરણ એટલે વહેંચણી, બીજું પદાર્થના કદ, બીજું પદાર્થના આકાર, ત્રીજું પદાર્થના દળ. આ બધા ઉપરાંત ભ્રમણાક્ષનું સ્થાન, એનાથી આગળ ભ્રમણાક્ષનું નમન, આ બધા ઉપર એનો આધાર રહેલો છે. રાઈટ? આ બધી જ વસ્તુઓ પદાર્થની જડત્વની ચાક માત્રા નક્કી કરે. આ રિંગ છે, રાઈટ? હવે આ ભ્રમણાક્ષની જગ્યાએ જો ભ્રમણાક્ષ અહીંયા લઈ લઉં, જડત્વની ચાક માત્રા બદલાઈ જાય. આ રિંગની અહીંયાથી આને અનુલક્ષીને ભ્રમણ કરાવડાવું આમ તો જડત્વની ચાક માત્રા બદલાઈ જાય. ખ્યાલ આવે છે? તો એ આ બધા જ પદની સાથે જડત્વની ચાક માત્રા બદલાય છે. તમને થાય સર આ બધું સમજીને ઉપયોગ શું? એવું તો કંઈક કોમ ને ક્યારેક તો કો ફિઝિક્સનો ઉપયોગ ક્યાં આવે? સમજાવો. ફ્લાયવ્હીલ એક વર્ડ છે. જાયન્ટ મોટું વ્હીલ હોય, જેમ કે કાર છે, બાઇક છે, આ બધાની અંદર તમે આજકાલ હાલમાં ડિસ્ક બ્રેક જોઈ છે, રાઈટ? એ વજનદાર પૈડું છે, વ્હીલ છે. હવે જે ગતિ કરતો ભાગ છે એને રોકવો હોય તો ત્યાં એ બળે નાના ભાગને લગાડો તો એની ગતિ રોકાઈ જાય. કાર છે તો એની અંદર વ્હીલ જે ટાયર છે ને એની અંદર રિંગ છે. હવે એ જે રિંગ છે એ રિંગની સાથે પેલું લાઇનર ઘસાય છે તો રિંગ નાની પણ તમે ઉચકી જોજો સાહેબ, ટાયર કરતા એ ભાગનું દળ બહુ વધારે છે. આવા ફ્લાયવ્હીલની સાથે સંકળાયેલી બાબત જડત્વની ચાક માત્રાની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. સમજાઈ ગઈ મારી વાત? તો આ રીતે જડત્વની ચાક માત્રા ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, ખાસ કરીને જે પદાર્થો ગતિ કરતા હોય એની અંદર. અને ગતિ પણ કેવી? ચાક ગતિ. એવરીવેર જ્યાં ભ્રમણ ગતિ થાય ત્યાં આનું સ્પષ્ટ ધ્યાન રાખવામાં આવે છે. મેરીગો રાઉન્ડ તમે જોયો છો, મોટું ચકડોળ જેમાં તમે બેસો છો, રાઈટ? આમ પણ ફરતું હોય, આમ પણ ફરતું હોય. આની અંદર એની અક્ષ ધરી જ્યાંથી આ ફરે છે બહુ જ પ્રિકોશન, બહુ જ ધ્યાન રાખવામાં આવે. દળનું સહેજ પણ ઇમ્બેલેન્સ થાય ને તકલીફ પડે, ક્યારેક તૂટી જવાના કારણ બધા બહુ છે, અલગ છે, પણ વન ઓફ ધ રીઝન ઇમ્બેલેન્સિંગ પણ હોઈ શકે છે, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ બધું જ જડત્વની ચાક માત્રા માટે છે. તો મારા વાલા બાળકો, આજનો ટોપિક બહુ જ સરસ, નાનો, મજાનો હતો. મજા આવી ગઈ ને ભણવાની? બસ ત્યારે બહુ જ કાળજીપૂર્વક ફિઝિક્સને વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો, કારણ સ્કોરિંગ સબ્જેક્ટ છે, રાઈટ? સ્કોરિંગ સબ્જેક્ટ છે, રોકડા માર્ક્સ આપશે, બરાબર ને? તૈયાર કરવાની રીત પણ મેં તમને શીખવાડી છે. સો ટિલ ધ નેક્સ્ટ લેક્ચર, ટેક વેરી ગુડ કેર ઓફ યોરસેલ્ફ. ઓકે, થેન્ક યુ સો મચ.